टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર। આઈપીએલમાં આજનો દિવસ સુપર સેટરડે છે, કારણ કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નંબર 1 દિલ્હી અને નંબર 2 ટીમ ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ ચાલી રહ્યો છે। ખૂબ જ રોમાંચક મેચ થવાની સંભાવના છે, કારણ કે 200 કરતાં વધુ રન થયા છે। બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મુકાબલો થશે। આરઆરએ અત્યાર સુધી 7 મેચ રમ્યા બાદ માત્ર 2 મેચ જીતી છે, તો એલએસજીએ એટલી જ મેચોમાં 4 મેચ જીતી છે। જો કે હેડ ટુ હેડમાં રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે લાગી રહ્યું છે। રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે। તેણે 7 મેચમાં 233 રન બનાવ્યા છે। બીજા નંબર પર કેપ્ટન સંજુ સેમસન છે, તેણે 7 મેચમાં 224 રન બનાવ્યા છે। આમાં 150 સામેલ છે। બોલર વાહિંદુ હસરંગા ટીમનો ટોપ વિકેટ ટેકર છે, તેણે પોતાની 5 મેચમાં કુલ 7 વિકેટ લીધી છે। લખનઉની બેટિંગમાં નિકોલસ પુરન, મિચેલ માર્શ અને એડન માર્કરમ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે। પુરન હાલમાં ઓરેન્જ કેપની દોડમાં સૌથી આગળ છે। તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે। 7 મેચમાં 357 રન બનાવ્યા છે, જ્યારે રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરાયેલા શાર્દુલ ઠાકુર લખનઉમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તેણે 7 મેચમાં કુલ 11 વિકેટ ઝડપી છે। જયપુરના સવાઈ માનસિંહ પીચ બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થાય છે। T20 ક્રિકેટમાં અહીં 180થી 196 વચ્ચેનો સ્કોર સામાન્ય બાબત છે। આ સિઝનમાં અહીં બીજી મેચ હશે। જયપુરમાં અત્યાર સુધી 58 આઈપીએલ મેચ રમાઈ છે। પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં 20 અને 38 મેચમાં ચેસ કરનાર ટીમે જીત મેળવી છે। અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 217 રન છે। રાજસ્થાન રોયલ્સની સંભવિત ટીમ પર આપણે નજર કરીએ તો સંજુ સેમસન, ત્યારબાદ યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતિશ રાણા, વાહિંદુ હસરંગા, જોફ આર્ચર, મહેશ થેક્સાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકે। લખનઉ સુપર જાયન્ટની વાત કરીએ તો રિષભ પંત, વિકેટકીપર તરીકે મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પુરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, દિવ્યેશ રાઠી, આવેશ ખાન, આકાશદીપ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની આ સંભવિત 11 છે। પણ અત્યારે તમે પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે કઈ ટીમ અત્યારે ટોપ કરી રહી છે। આ પોઈન્ટ ટેબલ આઈપીએલ 2025નું અત્યારે તમે જુઓ કે દિલ્હી અને ગુજરાત વચ્ચે, ગુજરાતના જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, ત્યાં એક સુપર મુકાબલો ચાલી રહ્યો છે। અને અપડેટ પણ આપીએ કે જે રીતે અત્યારની મેચ ચાલી રહી છે તેમાં 74 રન પર 2 વિકેટ પડી રહી છે। અને એની અંદર તમે જુઓ કે સાઈ સુદર્શન 36 રન બનાવીને હમણાં જ આઉટ થયા છે। શુભમન ગિલ પણ કંઈ આજે કમાલ ન કરી શક્યા, 2 વિકેટ। હવે જોસ બટલર ટીમની કમાન સંભાળી રહ્યા છે અને ત્યારબાદ આવશે શાહરૂખ ખાન। હવે શાહરૂખ ખાન ગુજરાતની આ પીચ પર હિટ થાય છે કે નહીં તે પણ જોવું રહેશે। અને બટલર પણ અત્યારે જે રીતે કમાલ કરી રહ્યા છે, અને એ જ રીતે અત્યારે ટીમનો સ્કોર છે 72 રન પર 2 વિકેટ। અને આજની મેચમાં દિલ્હીનું પ્રદર્શન દમદાર રહ્યું, અને એ મેચના સ્કોર કાર્ડ પર આપણે એક નજર કરીએ। પોઈન્ટ ટેબલ પણ તમને આગળ થોડું વિસ્તૃત બતાવીશ, પણ અહીં તમે જુઓ કે આજની મેચમાં એટલે કે દિલ્હી માટે હુકમનો એકો કોઈ સાબિત થયું હોય તો એ છે અક્ષર પટેલ 39 રન, ત્યારબાદ ત્રિશાન જે સ્ટપ છે તેના 31 રન, અને આશુતોષ શર્માના 37 રન। એટલે કે જે મિડલ ઓર્ડર હતો એ આજે કમાલ કરી રહ્યો છે દિલ્હીમાં, અને પોઈન્ટ ટેબલમાં તેની પણ અસર જોવા મળશે। હવે જુઓ કે નંબર 1 અને નંબર 2 વચ્ચે આજનો આ મુકાબલો રોમાંચક થવાનો છે। અડધો કલાક પછી બીજી એક મેચ શરૂ થશે, પણ અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરનો સમય હતો, 3:30 વાગે મેચ શરૂ થઈ। 42-43 ડિગ્રી ટેમ્પરેચરમાં પંજાબે જે રીતે બેટિંગ કરી છે એ ખૂબ જ સરાહનીય કહેવાય। અને આ પીચ પર આ રીતે બેટિંગ કરવી, અને એ પણ આગતા ધૂમધકતા તાપમાં, એટલે એ પણ એક આજની મેચ એ સંદર્ભમાં પણ ખૂબ મહત્વની, કારણ કે અમદાવાદનો તાપ સહન થાય એવો નથી હોતો, છતાં પંજાબના ખેલાડીઓ અને જે રીતે દિલ્હી અને ગુજરાતના જે ખેલાડીઓ છે એમણે સહન કર્યો છે, એટલે ચોક્કસ હવે મહેનતનું પરિણામ પણ કદાચ મળશે એ ટીમને, એ પણ જોવું રહેશે। ત્રીજા નંબર પર છે આરસીબી, ત્યારબાદ પંજાબ અને લખનઉ 5મા સ્થાને છે। કેકેઆર અત્યારે પાછળ ચાલી રહી છે। મુંબઈ ઇન્ડિયન્સ સંઘર્ષ કરીને સતત આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે। રાજસ્થાન રોયલ્સની મુકાબલો છે, અને સામે પંજાબ છે, એટલે એક એ પણ પોઈન્ટ ટેબલમાં તમે જુઓ કે કેવી રીતનો આજનો આ મુકાબલો રહેવાનો છે। ત્યારબાદ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ, અને આજની આ મેચ
ખૂબ રોમાંચક બનવાની પણ સંભાવના છે. પણ એ પહેલાં અત્યારે જે મેચ ચાલી રહી છે તેનું થોડું વિશ્લેષણ કરી લઈએ અને એટલા જ માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે બંને એક્સપર્ટ, ક્રિકેટ એક્સપર્ટ છે આપણી સાથે જોડાયા છે, ધોળાકિયા સાહેબ અને પ્રફુલભાઈ. બંનેનું સ્વાગત છે. સર, સૌથી પહેલાં ધોળાકિયા સાહેબ, આપની સવાલ ગુજરાતની મેચ અને ગુજરાતની મેચની અંદર તમે જુઓ કે 3:30 વાગે મેચ શરૂ થઈ છે. 3 વાગે ટોસ થયો, તાપમાન 43 ડિગ્રી આસપાસ હતું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસનો વિસ્તાર મેદાનની અંદર પણ એટલા જ ઓછા પ્રશંસકો જોવા મળ્યા. ધીરે ધીરે સંધ્યા ઢળી અને હવે ગુજરાતની જે બેટિંગ છે તેને જોવા માટે ખેલાડીઓ પહોંચી રહ્યા છે. જેટલા પણ ખેલાડીઓના પ્રશંસકો છે એ પહોંચી રહ્યા છે. પહેલાં તો આજની મેચની થોડી એક વાત કરી લઈએ. પંજાબ અને ત્યારબાદ જે બીજી મેચ છે તેના વિશે વાત કરીશું. પણ ગુજરાત અને દિલ્હી નંબર 1 અને નંબર 2 વચ્ચેનો આજનો આ મુકાબલો. યસ એટલે જુઓ, જે સ્કોર કર્યો તમે બહુ રાઇટલી કીધું કે આવા તાપની અંદર બેટિંગ કરવું, બરાબર છે, બેટિંગ કરવું અને ફિલ્ડિંગ કરવી એ બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે. જુઓ, અને ફ્રેન્ચાઇઝીએ ઘણી બધી વ્યવસ્થા કરી છે, BCCI તરફથી પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ જે પણ પ્રેક્ષકો મેચ જોવા આવે છે એ લોકો માટે કુલર મૂકેલા છે, પાણીની વ્યવસ્થા છે, ORS છે, આ છે તે. પરંતુ જે મેદાનમાં રમે છે ખેલાડીઓ, એના માટે તો આ બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે ને. એમાં 200 ઉપરનો સ્કોર. તમે કહ્યું કે ભાઈ અક્ષર પટેલ ગુજરાતી, બરાબર, અને એ ગુજરાતમાં બહુ સારું રમ્યા અને ગુજરાત ટાઇટન સામે રમ્યા. પરંતુ ગુજરાતની ટીમ છે એણે પણ સારી શરૂઆત કરી છે. પણ પ્રોબ્લેમ અત્યારે એ છે કે એની પાસે હવે એવા બેટર્સ નથી. હવે જો અત્યારે શાહરૂખ ખાન જેમ કે આવ્યા છે અને બટલર તમે કહ્યું કે એમ હમણાં રમે છે, પરંતુ ત્યાર પછી મને એમ લાગે છે રશીદ ખાન છે ને પછી બધા બોલર્સ ચાલુ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો 1-2 વિકેટ હજી ફર્ધર ગુમાવશે તો પછી દિલ્હીને આ મેચ જીતવાના ઘણા બધા ચાન્સીસ છે. પણ હવે લેટ અસ સી. પણ એક ઇન્ટરેસ્ટિંગ મેચ આપણને જોવા મળશે. બિલકુલ પ્રફુલ સર, જે રીતે મેચ ચાલી રહી છે અત્યારે તમે જુઓ કે એક દમદાર આજની ઇનિંગ અને એમાં એક ચહેરો આજે ચમક્યો છે. એ ચહેરા વિશે વાત કરવી છે એટલા માટે કારણ કે એની અંદર પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું અને એ તમે જુઓ કે આખી આ મેચમાં તમામ જેટલા પણ ખેલાડીઓ હતા એ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પણ ત્યારે દિલ્હીની બેટિંગ ચાલતી હતી ત્યારે એક ખેલાડીએ 4 વિકેટ આજે લીધી છે. એની ચર્ચા આજની આ ચર્ચામાં ચોક્કસ કરવી જોઈએ આપણે, કારણ કે એ પ્રસિદ્ધ કૃષ્ણા, જેની અત્યાર સુધી આપણે હંમેશા ચર્ચા કરતા હતા કે આ એવા યુવા ખેલાડીઓ છે જે હંમેશા ક્લિક થશે અને થઈ પણ રહ્યા છે. એના પર સર આપની કોમેન્ટ. પ્રસિદ્ધ કૃષ્ણાની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આપણને એવું લાગે કે એ ટેસ્ટ ક્રિકેટ અથવા તો વન ડે ક્રિકેટનો બોલર છે. પરંતુ એ એડેપ્ટેબિલિટી એની એટલી બધી વધી ગઈ છે કે હી હેઝ એડેપ્ટેડ લાઈક એનીથિંગ. અને બીજી બાબત એ કે બીજા જ્યારે બોલરો આવે છે, જ્યારે રિનાઉન્ડ બોલરો આવે ત્યારે લોકો એવું માને છે કે આ તો વિકેટ લેશે જ, આ તો વિકેટ લેશે જ. અને પરંતુ આના કેસમાં એવું બને છે કે એ કુલ કેલ્ક્યુલેટિવ એપ્રોચ રાખીને જી બિલકુલ, એટલે કે મેચ જે રીતે ચાલી રહી છે ધોળાકિયા સાહેબ, અને એની અંદર હવે ધીરે ધીરે સમા બનશે એવું લાગી રહ્યું છે. કારણ કે હવે સર કહી રહ્યા છે કે હવે બેકઅપ નથી. એ બેકઅપ હવે રશીદ ખાન, જેમ અક્ષર પટેલ આપણે કહેતા હતા કે અક્ષર ધીરે ધીરે સેટ થશે અને અક્ષર 2 મેચથી જ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે ને એ જ રીતે આજે પણ એ જ રીતે તમે જુઓ કે રશીદ ખાન પર હવે આશાઓ છે. અફઘાનિસ્તાનનો પ્લેયર છે અને આશા રાખીએ કે રશીદ આજે ચમકે અને જે નમાઝ અહીં પડી હતી ગાંધીનગરમાં એ નમાઝ આજે અદા થાય ને ગુજરાતની પીચ ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ ખુશી ગુજરાતની ટીમને મળે અને ટોપ પર જવાની આ એક રેસ છે. હવે નેટ રન રેટ પર આધાર રાખવો પડશે. પણ હવે બીજી મેચ પર સર ચર્ચા કરીએ. જયપુરમાં મેચ છે, રાજસ્થાનનો મુકાબલો છે અને પંજાબની ટીમ સામે છે. કેટલું પહેલાં તો આ જયપુરનું સ્ટેડિયમ કયા પ્રકારનું છે અને જે રીતે ઇનિંગ અત્યાર સુધી અહીં રમાયેલી છે એ ઇનિંગના આપણે આંકડા જોયા, રન રેટ આપણે જોયું, નેટ રન રેટ જોયું, ખેલાડીઓના પ્રદર્શન પણ જોયા. પણ આપની દ્રષ્ટિએ જેમ અમદાવાદમાં આપણે કહ્યું કે ગરમી પડે છે એમ જયપુર પણ ઓછું તપતું નથી અને આ તપતી ભૂમિ પર જ્યારે મેચ હોય એટલે સ્વાભાવિક છે કે પંજાબ હોય કે પછી રાજસ્થાન, બંને ટીમો માટે અહીં પણ સંઘર્ષો રહેવાનો છે. જો રાજસ્થાનની ટીમ અત્યારે કોણ જાણે કેમ ક્લિક નથી થઈ રહી. જુઓ, અને આજે સવારે તો એવા સમાચાર આવ્યા છે
કે કદાચ સંજુ સેમસન પણ ફિટ નથી. ગત મેચમાં એ ઇન્જર્ડ થઈ ગયા છે. તો સંજુ સેમસન જો આજે ન રમે તો આજે એક આઈપીએલને એવો ખેલાડી જોવા મળે કદાચ, આઈ એમ નોટ શ્યોર, કે એ સૌથી યંગેસ્ટ છે. જુઓ, વૈભવ રઘુવંશીની વાત છે, એ ફક્ત 14 વર્ષનો ખેલાડી છે. આ વખતે એને આઈપીએલમાં 1.10 કરોડમાં લેવામાં આવ્યો છે. તો એક તરફ જયસ્વાલ ઓપનિંગમાં છે, વૈભવ પણ જો એની સાથે આવે, પરંતુ સામે આજે મયંક યાદવ ફિટ છે લખનૌના. હવે મયંક યાદવ આપણે જાણીએ છીએ કે હી ઇઝ ધી ફાસ્ટેસ્ટ બોલર ઓફ આઈપીએલ. ઇન્ડિયાનો એ ફાસ્ટેસ્ટ બોલર છે. તો એ જયસ્વાલ પણ કાંઈ બહુ ઉંમરમાં બહુ મોટા નથી, એટલે આપણે એમ કે બે છોકરાઓ સામે મયંક યાદવ આવી બોલિંગ કરશે અને ખરેખર પ્રેક્ષકોને, દર્શકોને એક આ જે ટસલ છે જોવાની મજા આવી જાય. પરંતુ જો વૈભવ રમે તો, સેમસન ફિટ હોય તો કોઈ સવાલ જ નથી. અને કદાચ એવું પણ બને કે રિયાન પરાગ ખુદ ઓપનિંગમાં આવે, તો આવા બધા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. પરંતુ હા, રાજસ્થાનની ટીમ ક્લિક નથી થઈ રહી. એના બેટર્સ જયસ્વાલ સિવાય લગભગ બધા નિષ્ફળ ગયા છે. સંજુ સેમસન ક્યાંક પરફોર્મન્સ આપી ગયા છે, પરાગનું પણ એક ઇનિંગ્સ એવો સારી રમી ગયા છે. બાકી એનું બેટિંગ નિષ્ફળ છે, બોલિંગ પણ એની નબળી છે. એટલે લખનૌને પોતાનું પોઝિશન અત્યારે 5મા કે 6ઠ્ઠા સ્થાને છે, એનાથી આગળ જવાની પૂરતી તક છે. એટલે મને તો એમ લાગે છે કે લખનૌની આ જે સ્ટ્રોંગ ટીમ છે એ રાજસ્થાનને હરાવે એવી શક્યતાઓ વધારે લાગે છે. બિલકુલ, પણ તમે જુઓ સર કે જેટલું રાજસ્થાનની આપણે અત્યાર સુધીની મેચ જોઈએ, તમે છેલ્લે દિલ્હી સામે એક હારનો સામનો કરવો પડ્યો હતો રાજસ્થાનની ટીમને, અને તમે જુઓ કે જે સ્કોર હતો એની અંદર પણ કંઈક કમાલ કરી ન શક્યા, અને છેવટે દિલ્હી કેપિટલે 5 વિકેટે જે રીતે આખી મેચ સુપર ઓવરમાં આખી મેચ ગઈ હતી અને એ રીતે એક જીત મળી હતી. અને આ મેચ 22મી જે મેચ હતી આઈપીએલની સિઝનની, અને ત્યારબાદ તમે જુઓ કે બીજી એક મેચ, અને એની અંદર તમે આરઆર અને આરસીબીની મેચ હતી, એની અંદર પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જે રીતે 9 વિકેટે એક જીત મળી હતી. અને એક સ્કોર એવા પ્રકારનો હતો કે આરઆર 173 રન માર્યા હતા અને આરસીબીની ટીમે 1 વિકેટે જ આખો આ જે રન ચેસ કરીને ટીમ જીતી હતી. ગુજરાત સામે પણ આરઆરને હારનો સામનો કરવો પડ્યો. એટલે શરૂઆતથી છેલ્લી 3 મેચો તમે જોઈ રહ્યા છે આપણે, અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને રાજસ્થાને જ્યારે શરૂઆત કરી હતી ત્યારે હૈદરાબાદ સામે પહેલી મેચ હારવી પડી, ત્યારબાદ કોલકાતા સામે ઘૂંટણિયા ટેકવા પડ્યા, અને પછી સીએસકે અને પંજાબ સામે એનું કનેક્શન ચાલ્યું અને કદાચ જીત મળી. પણ લખનૌની જ્યાં સુધી વાત છે, લખનૌ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ટીમ, અને એ સંજોગોમાં જો આપણે કહ્યું કે સંજુ સેમસન ફિટ નથી થતા, તો પછી એક યુવા ખેલાડી આવી શકે. અને જો યુવા ખેલાડી આવે, અને અત્યાર સુધી તમે જુઓ આખી સિઝનમાં યુવા ખેલાડીઓને જ્યારે તક મળી છે અને ટક્યા છે, તો એ શ્રેષ્ઠ પ્રદર્શન તેમણે પોતાના મેચમાં આપ્યું છે, પ્રદર્શન કર્યું છે. એટલે કેવું છે કે રાજસ્થાન રોયલ ઇઝ લો ઓન કોન્ફિડન્સ. જુઓ, એક બાજુ એના કોચ છે એ પણ ઇન્જર્ડ થઈને બેઠા છે, અને બિચારા રાહુલ દ્રવિડ છે એ વ્હીલચેરની અંદર એ ટીમને ગાઈડ કરી રહ્યા છે. અને હવે એમાં જ્યારે સંજુ સેમસન છે, સંજુ સેમસન આમે પહેલી 3 મેચમાં તો રિયાન પરાગ સુકાની હતા, અને એ ફિંગર ઇન્જરીને કારણે નહોતા રમી શક્યા, વિકેટ કીપિંગ નહોતા કરી શક્યા, કેપ્ટન પણ નહોતા, ખાલી એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તે રમ્યા હતા. એટલે અને તમે જે વાત કરી આરસીબી સામેની મેચમાં, એ આરસીબી સામેની મેચ જયપુરના આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી. એટલે કે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર આ ટીમને 9 વિકેટે હાર મળી છે. અને હવે લગભગ એકાદ અઠવાડિયા પછી ફરી પાછી રાજસ્થાન રોયલ જ્યારે આ મેચ રમવા આવે છે, તો દે આર લો ઓન કોન્ફિડન્સ. અને સામે લખનૌનું પરફોર્મન્સ બહુ સારું છે, 4 મેચ એ લોકો જીત્યા છે. અને રિષભ પંત પોતે ભલે ક્લિક નથી થતા, પરંતુ તમે એના 2 ઓપનર્સ જુઓ, માકરમ અને પૂરણ તો 300 ઉપર રન આ સિઝનમાં ફટકારી ચૂક્યા છે. એમનો સ્ટ્રાઇક રેટ ગજબનાક છે, સ્ટ્રાઇક રેટ છે એમનો 200 ઉપર, જે આ વખતની આઈપીએલમાં કોઈ પણ બેટરનો નથી. એટલે જો આજે પૂરણ જો એક વખત ક્લિક થઈ ગયા, તો ફરી પાછું એને જેને કહેવાય જબરદસ્ત સ્કોર લખનૌ કરી શકે એવું છે. અને પંત હજી ખાસ ક્લિક નથી થયા, અને વળી પાછી હું એમ કહીશ કે ભાઈ હવે તો પંતે પોતે સાબિત કરવું પડશે કે ભાઈ મને આટલા બધા રૂપિયા મળ્યા છે, તો ખાલી કેપ્ટન તરીકે મેચ જીતે છે એમ નહીં, પણ પોતે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ પણ આજે કંઈક આપે.
બિલકુલ પ્રફુલ્લ સર જોડાઈ ગયા છે. સર, પંથની ચર્ચા થઈ રહી છે અને પથ મને લાગે છે કે પીચ પર મળતો નથી, એટલે કદાચ પંથ એ સફળતા તરફ આગળ વધતા નથી. કદાચ કોઈ કારણ હોઈ શકે, પણ એક ચહેરાની સરે સરસ વાત કરી અને નિકોલસ પૂરણની હું થોડું આંકડાકીય માહિતી થોડી આપી દઉં. 2024માં ધોળકિયા સાહેબ અને પ્રફુલ્લ સર એમણે 14 મેચ રમી હતી અને 499 રન માર્યા હતા. હવે તમે 2025નું આપણે ગણિત જોઈએ તો તમે 7 મેચમાં 357 રન, એટલે કે તમે જુઓ કે જે 14 મેચમાં 499 રન હતા એ હવે 7 મેચમાં 357 રન. હજુ આખી આઈપીએલ બાકી છે, એટલે પૂરન મને લાગે છે કે બધું પૂરું કરી દેશે અને એક પ્રફુલ્લ સર એક દમદાર કંઈક નવો રેકોર્ડ પણ પોતાના નામે અંકિત કરી શકે. શક્યતા પૂરી છે એકચ્યુઅલી. જ્યાં સુધી પૂરણની આપણે વાત કરીએ તો એ જો ઇનિશિયલ સ્ટેજમાં જો એની વિકેટ મળી જાય તો સદભાગ્ય ગણાય ફિલ્ડિંગ સાઈડનું. પરંતુ અત્યારનું એનું જે પ્રેઝન્ટ પરફોર્મન્સ છે અને એનું જે ફોર્મ છે અને એની જે એટીટ્યુડ છે ગેમ માટેની, એટલે એકદમ ફ્રી રહીને રમતો હોય છે એકચ્યુઅલી. અને બીજી બાબત એ છે કે એની જે ટીમ છે એ સંપૂર્ણપણે એના ઉપર રિલાય થતી નથી. ધારો કે ફેલ જાય ને તો બી બીજા બેટ્સમેનો એને કોમ્પેન્સેટ કરી લેતા હોય છે. તેમ છતાં પણ જ્યાં સુધી નિકોલસ પૂરણની વાત કરીએ આપણે તો એક ફ્રેમ્બોર્ન સ્ટાઇલથી રમે છે. નેચરલ જેને કહેવાય ને એ ટાઈપનો એનો એપ્રોચ હોય છે. અને જ્યારે બેટિંગ ઉપર આવે છે ત્યારે દરેકને અપેક્ષા એવી હોય છે કે નિકોલસ પૂરણ આવ્યો એટલે હવે ચોગ્ગા છગ્ગા લાગશે, પરંતુ એ શરૂઆતમાં થોડા 2-4 બોલ એ બી થોડું શાંતિથી રમી લે છે. હી સેટલ્સ હિમસેલ્ફ. આ રીતે જોવા જઈએ તો ટિપિકલ વન ડે ટાઈપનું એનું બેટિંગ છે અને હી ઇઝ અ થરો પ્રોફેશનલ એન્ડ ધેટ્સ વાય હી ઇઝ સક્સીડિંગ. બિલકુલ, એટલે કે હવે પૂરનનું જોવું પડશે. અને તમે સામે છેડે એ ટીમ છે કે જે સતત એક સારું પ્રદર્શન પણ કરી રહી છે, એટલે કે આ સંજોગોમાં લખનઉ અને રાજસ્થાનની ટક્કર છે. હવે ધોળકિયા સાહેબ, સવાલ એ પણ થાય કે જુઓ છેલ્લા કેટલાય સમયથી આપણે પોઈન્ટ ટેબલ પર રોજ નજર કરીએ છીએ અને એની અંદર પ્લસ માઇનસ થાય છે, પણ હવે એ રેન્જમાં ટકી રહેવા માટે હવે જેટલી પણ ટીમો છે, તમે 5 નંબર પછીની જેટલી પણ ટીમો જોઈએ એમના માટે પણ હવે કપરા ચઢાણ તો ખરા જ ને? ડેફિનેટલી આઈપીએલ છે ને જો લગભગ અત્યારે મધ્યાંતરે છે, કારણ કે લગભગ 72 મેચીસ રમાવાની છે. એમાં આપણે પેલી છેલ્લી મેચીસ આપણે ડ્રોપ કરીએ, સેમીફાઇનલ, ફાઇનલ, એલિમિનેટર. તો આજે આઈપીએલ મધ્યાંતરે પહોંચી ગયું છે, તપે છે એકદમ. અને એ આમે તપે છે, ધરતીએ તપે છે ભારતની. પરંતુ હા, અત્યારે જે તમે કહ્યું કે ટોપ 16 છે એના વચ્ચે રસાકસી છે, એમાંથી છેલ્લે કઈ 4 આવશે. અને ત્યારે નેટ રન રેટ પણ જેને કહેવાય ને કે છેલ્લે અસ્તિત્વમાં આવે, ઇફેક્ટિવ બને. પરંતુ એટલા માટે લખનઉ માટે આ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે, કારણ કે તો એ અપ ધ લેડર જાય. અને અત્યારે જે મેચ ચાલી રહ્યો છે ગુજરાત અને દિલ્હીનો, તો એમાં જે ટીમ હારશે એ થોડી નીચે આવશે, આ બાજુ આ ટીમ ઉપર જશે. તો આ ઉપર નીચેની જે ચડસી છે એ હવે ચાલુ થશે. મધ્યાંતર પછીનો જે આઈપીએલનો સમય હોય છે એ દર વખતે ખૂબ જ એક્સાઇટિંગ હોય છે, પ્લેયર્સ પણ એક્સાઇટિંગ હોય છે. તમે હમણાં જેમ કહ્યું કે ભાઈ નિકોલસ પૂરણ છે એ 2024માં જે પરફોર્મન્સ કર્યું હતું એના કરતાં 2025માં તો હજી મધ્યાંતરે જ એ આટલું સરસ પરફોર્મન્સ કરી શક્યા છે, એટલે આગળ હજી કઈ રીતે આગળ હશે. હા, અને બીજું રાજસ્થાનનો એક પ્લેયર છે જુઓ, હેટમાયર. હવે હેટમાયર છે એ ખરેખર એ નિકોલસ પૂરણ જેવું જ એનું બેટ છે, જો એવું જ એ બેટિંગ કરી ચૂકે. પણ કોણ જાણે કેમ આ સિઝનમાં ક્લિક નથી થયા. એટલે કદાચ એવું પણ બને કે રાજસ્થાનના જો આજે નસીબ સારા હોય અને હેટમાયર જેવો પ્લેયર ક્લિક થઈ જાય તો લખનઉને એ ભારે પડી શકે. બિલકુલ, એટલે કે એકબીજા ખેલાડીઓ પાસે દમદાર ફોજ છે બંને ટીમો પાસે, પણ હવે ક્લિક કોણ થાય છે એ અહીં જોવું રહેશે. પ્રફુલ્લ સર, સવાલ અહીં એ થાય કે જુઓ ટીમમાં અંદર ખેલાડીઓ દમદાર છે અને શરૂઆત તમે રાજસ્થાન રોયલ્સની ગઈ મેચમાં સરે સરસ વાત કરી કે તમારા હોમ ગ્રાઉન્ડમાં મેચ હતી છતાંય તમને એમાં સંઘર્ષ કરવો પડે અને તમે જીતી ન શકો, એટલે એના કરતાં વિપરીત સ્થિતિ બીજી શું હોઈ શકે? સ્વાભાવિક છે કે હવે કન્ડિશન એ પ્રકારની કંઈક હશે ટીમની અંદર અને કંઈક ખેલાડીઓ વખતે ક્લિક નહીં થયા, પણ આજે આરઆર પાસે તક ખરી અને એના માટે એક કમબેક કરવાનો પણ એક મોકો હશે. કમબેક કરવાનો મોકો તો હંમેશા દરેક ટીમને માટે રહેતો હોય છે, પરંતુ એ કઈ રીતે એને ક્લિક કરે એ જોવાની બાબત ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને થોડુંક કમનસીબ કહીએ તો પણ ચાલે રાજસ્થાન રોયલ્સ માટે. દાખલા તરીકે એમનો જે કેપ્ટન છે સંજુ સેમસન, he was doing exceedingly well in the last match.
અને એવું લાગતું હતું કે એઓ કોન્સોલિડેટ કરશે અને મેચ જીતવા તરફ જઈ રહ્યા છે. એ ટાઈમે ઇન્જર્ડ થયો. એ ઇન્જર્ડ થયો, ટીમનું પૂરું કોમ્બિનેશન ખોરવાયું, મેચ ટાઈ થઈ અને અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ નો ફોર રીઝન્સ નોન ટુ ધ થિંક ટેન્ટ ઓફ રાજસ્થાન રોયલ્સ, એક જ ઓવરની વાત હતી તો સંજુ સેમસન જો કદાચ બેટિંગ માટે આવ્યો હોત, ઓફકોર્સ કોઈ કહેશે કે જો ને તોને ક્રિકેટમાં અથવા તો સ્પોર્ટ્સમાં સ્થાન નથી, પરંતુ હકીકતમાં પૂરી દુનિયા જો ને તો પર ટકેલી છે. એટલે સંજુ સેમસનની જે અને અનસર્ટેનિટી છે ને ઇન્જરીની અનસર્ટેનિટી છે. ગઈકાલે જ એનું સ્ટેટમેન્ટ મેં રાહુલ દ્રવિડનું વાંચ્યું, એણે કીધું કે એબડોમિનલ પેઇન છે. હવે એબડોમિનલ પેઇન કેન બી સિવિયર ઓલ્સો, હી કેન બી આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ ઓલ્સો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ જજ. અને જ્યારે કેપ્ટન એક બેટરની સાથે જ્યારે કેપ્ટન જ્યારે આ રીતે ઇન્જર્ડ થાય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ મોરલ એન્ડ ડિપ્રેશન ઓફ ધ પર્ટિક્યુલર ટીમ. એની જગ્યાએ રિયાન પરાગ આવશે. રિયાન પરાગને આપણે જોઈ લીધું છે, એ 3 મેચમાં એને કર્યું હતું. બટ ઓફકોર્સ આઈ ડોન્ટ સે હી વોઝ અ ફેલ્યોર. એક મેચ જીત્યો જરૂર છે, પરંતુ જે રેગ્યુલર કેપ્ટન હોય અને એની જગ્યાએ જે કેપ્ટન આવે, ધેટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. એટલે મને પોતાને તો બેઝિકલી એમ લાગે છે કે દેર ઇઝ સમથિંગ રોંગ સો ફાર એઝ કોઓર્ડિનેશન એન્ડ કોમ્યુનિકેશન ઇઝ કન્સર્ન ઇન પર્ટિક્યુલર રાજસ્થાન રોયલ્સ ટીમ એન્ડ ધ મેનેજમેન્ટ. Let us hope everything improves and they come out of this situation and they try to flourish and they try to come back. બિલકુલ આશા છે પરત ફરવાની. પણ અહીં તમે જુઓ, ગુજરાતની અંદર અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મેચ સુપર ચાલી રહી છે અને તમે જુઓ 51 બોલમાં 103 રન, લગભગ ડબલ રન કરવાના છે અને બોલ ઓછા છે અને રન વધારે છે. એટલે કે હવે 11.3 ઓવર 101 રન પર 2 વિકેટ પડી છે ગુજરાતની. અને સામે જે રીતે ટીમ છે એ પણ કમાલ કરી રહી છે. દિલ્હીની નંબર 1 અને 2નો ધોળકે સાહેબ મુકાબલો છે. અત્યારે જોસ બટલર 46 રન એટલે 50 તરફ આગળ વધી રહ્યા છે. 30 બોલમાં 46 રન માર્યા છે. અને રુથરફોર્ડ એ આજે ક્લિક થાય તો એક સારા સમાચાર ગુજરાત માટે પણ કહી શકાય. અને પછીની બેટિંગ લાઇનઅપ તમે શાહરૂખ ખાન છે તમારી પાસે, રાહુલ તિવેટિયા છે, મોહમ્મદ અરશદ ખાન છે, ત્યારબાદ રશીદ ખાન છે, સાઈ કિશોર છે અને મોહમ્મદ સિરાજ છે. હવે છેલ્લી પૂછડિયા બેટ્સમેન, ગઈકાલે આપણે વાત કરતા હતા કે હવે એ પૂછડિયા ચાલે છે કે નથી ચાલતા એ ખબર નહીં, પણ હવે કશમકશ રહેવાની છે. ટોસ થોડી વારમાં થશે રાજસ્થાનની અંદર અને આ તરફ ટોસનો બોસ કોણ બને છે એ પણ જોવું રહેશે ધોળકે સાહેબ. અને ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અહીં કોણ ક્લિક થાય છે એ પણ થોડી વારમાં ખબર પડશે. આ મેચનું પ્રદર્શન ગુજરાત અને જે દિલ્હીનું પ્રદર્શન છે એના પર પણ એક નજર એટલા માટે આપણે સતત રાખી રહ્યા છીએ કારણ કે દર્શકોને પણ ખ્યાલ આવે કે મેચ ક્યાં પહોંચી છે. બંને મેચો માટે ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે ડબલ હેડ મેચ છે આજે. આપને શું લાગે છે રાજસ્થાન અને જે મેચ છે લખનઉની, એની અંદર આજે કયો એવો ખેલાડી છે કે જે એક સુપર હિટ સાબિત થઈ શકે? જેમ રોજ એક મેચમાં આપણને એક હીરો મળે છે, હવે હીરો ક્યારેક ચમકે છે, ક્યારેક બુજાઈ જાય છે, ક્યારેક પ્રગટે છે. આજની આ મેચમાં, રાજસ્થાનની આ મેચમાં અને લખનઉની આ મેચમાં કયો એવો ખેલાડી ધોળકે સાહેબ જે સુપર હિટ સાબિત થઈ શકે? આમ જો રાજસ્થાનમાં તો આપણે હમણાં જે વાત કરી કે ભાઈ જયસ્વાલ છે એ ફોર્મમાં છે, તો અને જયસ્વાલનું જો બેટ ક્લિક થાય પછી ભલે સામે મયંક યાદવ હોય, આમ જુઓ તો મયંક યાદવ આવે તો જયસ્વાલને ફાયદો પણ થાય, કારણ કે જયસ્વાલ જે રીતે એને સ્વાઇપ રમે છે કે જે રીતે લેગ સાઈડમાં ફ્લિક કરે છે, તો જેમ દડો વધારે ઝડપથી આવે એમ એ વધારે ઝડપથી બાઉન્ડ્રી તરફ ભાગે છે, 6 પણ લાગી શકે છે. તો આવા બોલર્સ સામે બેટ્સમેન જો બરોબર હોય અને મિડલ ઓફ ધ બેટ જો લઈ આવી શકે તો સામે પણ વીમાં પણ રમી અને પોતાનો સ્કોર સારો કરી શકે. તો જયસ્વાલ રાજસ્થાન માટે કી ફેક્ટર છે. પરંતુ આ તરફ લખનઉમાં છે જો ડેવિડ મિલર છે. હવે ડેવિડ મિલર બહુ એક્સાઇટિંગ પ્લેયર છે, પણ કોણ જાણે કેમ હજી સુધી ક્લિક નથી થયા. તો એ ક્યાંક ને ક્યાંક એમ લાગે કે ભાઈ આજે કદાચ એમ કે નિકોલસ પુરન અને માકરમને એ બધા ફેલ જાય તો કદાચ એ પરફોર્મન્સ આપી શકે. હા, બોલિંગમાં જો આપણે જઈએ તો હર્ષરંગા, જુઓ હર્ષરંગા શ્રીલંકાના બહુ સારામાં સારા સ્પિનર છે અને સારા પરફોર્મન્સ આપ્યા છે. તો થોડીક સ્લો ટર્નર વિકેટ આ રહી છે, થોડીક સ્લો વિકેટ છે, રાધર ટર્નર તો આપણે ન કહીએ, તો એમાં આવો સ્પિનર પણ ક્યાંક ને ક્યાંક ક્લિક થાય. એટલે
મેચ મેં કહ્યું તેમ લખનૌના જીતવાના ચાન્સીસ વધારે છે, પરંતુ જયસ્વાલ જેવા પ્લેયર કે જે નવો, માની લો કે રિયાન પરાગ પણ એમ તો સારું રમે છે, તો એ જો કદાચ ને ક્લિક થઈ જાય અને સારો સ્કોર જો રાજસ્થાન કરી શકે જો પેલું બેટિંગ આવે તો, કારણ કે આ પીચ એવી છે કે કદાચ જે કેપ્ટન ટોસ જીતશે એ સામેની ટીમને દાવ આપશે એવું જ લાગે છે. તો ટોસ પણ અહીં અગત્યનો છે. ટોસ માની લો કે રાજસ્થાન જીતી ગયું અને લખનૌને ઉતારે અને લખનૌ 160-70 આઉટ થઈ જાય તો રાજસ્થાનના જીતવાના ચાન્સીસ સારા છે. સો ઓલ ઇટ્સ એન્ડ બટ્સ, ઇટ્સ ગોઈંગ ટુ બી એ ગુડ મેચ. બિલકુલ એક સારી મેચ આપણને જોવા મળશે ને એક મેચ અત્યારે ચાલી રહી છે. થોડી વારમાં એ પણ પરિણામ આવી જશે ને ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ બીજું પણ મેચનું પરિણામ આવશે. આપ બંને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.